તમે અહીંયા જોઈ શકો છો આંગણવાડી ભરતીની અંદર જે ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું હતું તેની અંદર ઓનલાઈન અરજી કરવાનો જે સમયગાળો હતો એ 8/8 થી લઈને 30/8 સુધી હતો. એટલે તમે 30/8 સુધી અહીંયા ઓનલાઈન અરજી કરી છે આંગણવાડી ભરતીની અંદર કાર્યકર કે તેડાગર માટે. હવે ભરતીની અંદર ઓનલાઈન અરજી કરી લીધા પછી હવે તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે, એજ્યુકેશન માર્કશીટ તમે અપલોડ કરી છે, જે પણ માહિતી તમે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ભરી છે, ત્યાર પછીનું તમે નીચે સ્ટેપ જોઈ શકો છો કે CDPO દ્વારા ઓનલાઈન સ્ફૂટીની એટલે કે CDPO દ્વારા તમે જે પણ અહીંયા અરજી કરી છે તેની ચકાસણી કરવામાં આવતી હોય છે. તમારા ડોક્યુમેન્ટની તમે જે પણ અહીંયા માહિતી ભરી છે તેને ચેક કરવામાં આવતી હોય છે. અહીંયા જે આંગણવાડી ભરતીની અંદર કાર્યકર અને તેડાગર માટે જે અહીંયા લાયકાત નક્કી કરવામાં આવી છે એ લાયકાત પ્રમાણે તમારા ડોક્યુમેન્ટ, તમારી જે અહીંયા માહિતી આપી છે, તમે જે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરતી વખતે માહિતી આપી છે મેચ થાય છે કે નહીં એ બધી જ માહિતી ચેક કરી દીધા પછી તમારી અરજીને અહીંયા સાઈડમાં કરવામાં આવે છે. જો તમે તે લાયકાત પ્રમાણે બધી જ માહિતી આપી છે, જે ડોક્યુમેન્ટ અહીંયા માગવામાં આવ્યા હતા એ બધા જ ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા છે, તો બધા જ ડોક્યુમેન્ટની માહિતીને તમારી માહિતી જો મેચ થશે તો તમારી અરજીને લઈને જે સ્ફૂટીની જે પ્રક્રિયા છે અહીંયા પૂર્ણ થતી હોય છે. એટલે સૌપ્રથમ તમારા ડોક્યુમેન્ટ, તમારી માહિતી બધી જ ચેક કરવામાં આવશે અને બધી જ માહિતી જો કમ્પ્લીટ હશે તો તમને એપ્લિકેશન સ્ટેટસની અંદર લખેલું તમને જોવા મળશે કે તમારી સ્ફૂટીની પ્રક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે. તો હવે ત્યાં લખેલું તમને નહીં જોવા મળે કે સ્ફૂટીની બાકી છે. એટલે જ્યારે પણ તમને અહીંયા એપ્લિકેશન સ્ટેટસ તમે જોવો છો ને તમે લખેલું જોવા મળે કે સ્ફૂટીની બાકી છે, તો તમારા ડોક્યુમેન્ટની ચકાસણી હજુ બાકી છે. તમે જે અહીંયા માહિતી ભરી છે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરતી વખતે એ માહિતી હજુ પણ CDPO દ્વારા ચેક કરવાની બાકી છે. એ ચેક થઈ જશે ત્યાર પછી તમને ત્યાં લખેલું નહીં જોવા મળે. હવે વાત કરીએ કે વર્ષ 2025ને લઈને જે આંગણવાડી ભરતી અહીંયા જાહેર કરવામાં આવી હતી તે 9000 ખાલી જગ્યાઓ માટે જાહેર કરવામાં આવી હતી. પણ આ વખતે જે ફોર્મ ભરાયા છે તે 9000 કરતાં પણ ડબલ અહીંયા ભરાયા છે. તેના કરતાં પણ વધારે અહીંયા અરજી થઈ છે આંગણવાડી ભરતીની અંદર. એટલે અરજીઓ વધારે થવાને કારણે અહીંયા જે સ્ફૂટીની જે પ્રક્રિયા છે તેની અંદર પણ સમય વધારે લાગશે. એટલે બની શકે છે જે અહીંયા ટાઈમલાઈન અહીંયા આપવામાં આવી છે તમે જોઈ શકો છો કે સ્ફૂટીની પ્રક્રિયા ક્યાં સુધી ચાલશે, તો 31/8 થી લઈને 9/9/2025 દરમિયાન તમારી સ્ફૂટીની પ્રક્રિયા ચાલશે. એટલે કે તમે જે અહીંયા માહિતી ભરી છે ઓનલાઈન અરજી કરતી વખતે એ અરજીની જે ચકાસણી છે, ડોક્યુમેન્ટની ચકાસણી છે, તેને સ્ફૂટીની આપણે કહીએ છીએ. તો આ જે પ્રક્રિયા છે એ 9/9/2025 સુધી ચાલશે. પણ આ વખતે અરજીઓ વધારે થઈ છે તેના કારણે બની શકે કે સમય અહીંયા વધારે લાગી શકે છે. તો તમને હજુ પણ અહીંયા તમારા એપ્લિકેશન સ્ટેટસની અંદર જોવા મળી શકે છે કે સ્ફૂટીની બાકી છે. આ સ્ફૂટીની પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી તમારું અહીંયા મેરિટ બનતું હોય છે અને મેરિટ બનવામાં પણ 10 દિવસનો સમય અહીંયા લાગતો હોય છે. તમે જોઈ શકો છો 10/9 થી લઈને 19/9 અહીંયા તારીખ આપવામાં આવી છે. પણ અહીંયા જે મેરિટ બનવામાં જે સમય લાગતો હોય છે ત્યાર પછી અહીંયા મેરિટ જાહેર કરવામાં આવતું હોય. તો માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. આ જ રીતની ભરતીને લગતી દરેક અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.